ખેડૂત મિત્રો, આપણે પ્લાન્ટને ડિસીઝથી બચાવવા ફંગીસાઇડનો સ્પ્રે કરીએ છીએ. તેમાં પહેલું આવે છે કોન્ટેક્ટ ફંગીસાઇડ, બીજું સિસ્ટમિક ફંગીસાઇડ અને ત્રીજું કોન્ટેક્ટ પ્લસ સિસ્ટમિક ફંગીસાઇડ. તો કોન્ટેક્ટ ફંગીસાઇડ તમે સ્પ્રે કરશો એટલે જ્યાં તમારે કોન્ટેક્ટમાં દવા આવશે ત્યાં જ એબ્ઝોર્બ થઈ અને ફંગસને મારશે. બીજું કોન્ટેક્ટ ફંગીસાઇડ પ્રિવેન્ટિવ કંટ્રોલ માટે યુઝ થાય છે, એટલે કે ડિસીઝ આવ્યા પહેલાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કોન્ટેક્ટ ફંગીસાઇડમાં મેન્કોજેબ, કોપર ઓક્સીક્લોરાઇડ, સલ્ફર જેવી ફંગીસાઇડનો યુઝ થાય છે. બીજું સિસ્ટમિક ફંગીસાઇડ તમે સ્પ્રે કરશો એટલે ઉપરના ભાગથી નીચે સુધી એક સરખી રીતે પરસરીને ફંગસનો કંટ્રોલ કરશે. બીજું સિસ્ટમિક ફંગીસાઇડ આપણે ક્યુરેટિવ કંટ્રોલ માટે યુઝ કરીએ છીએ, એટલે કે ડિસીઝ આવ્યા પછી આપણે કંટ્રોલ કરવા સિસ્ટમિક ફંગીસાઇડનો ઉપયોગ કરીએ છીએ. બીજું સિસ્ટમિક ફંગીસાઇડમાં હેક્ઝાકોનાઝોલ, ટેબુકોનાઝોલ જેવી ફંગીસાઇડનો ઉપયોગ કરીએ છીએ. અને આ બંનેનું કોમ્બિનેશન એટલે કોન્ટેક્ટ પ્લસ સિસ્ટમિકમાં કાર્બનડિઝાઇમ અને મેન્કોઝેબ, મેટાલક્સી, મેન્કોઝેબ જેવી ફંગીસાઇડનો ઉપયોગ કરીએ છીએ. તે કોન્ટેક્ટ અને સિસ્ટમિક બંને રીતથી કામ કરશે, એટલે તેનું ઇફેક્ટિવ કંટ્રોલ કરશે.